કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 10। એ ઊભી રે આખી રે આજે વિડીયો નથી ઉતારવા દેવા। અહીં બેઠીને વાં ઊભી હતી ને તો ત્યાં આવીને વાં બેઠી ત્યાં આવી તો છે ને હવે આપણે બધું કામ થઈ ગયું કમ્પ્લીટ। એક રોટલા જ ઘડવાના છે તો મોડેકથી રોટલા ઘડીએ। મારી મમ્મી ગઈ છે લાલપુર બકાલું લેવા અને જ્યાં બેઠી હતી ત્યાં પાયલ બેહવા નથી દેતી ત્યાં આવી। બોલો અહીંયા પાસે જો હમણાં છે ને હાવ ઝાડવાનું પાંદ ભરી ગયા। માછલી ડાયરું છે ને બધી ઓલી છે ને હાવ થઈ ગઈ। અને જો લીંબુડીમાં તો હમણાં એટલું પાણી નાખીને તો જો લીંબુડી માંડી બરવા પાંદ માંડ્યા હુકાવા। પવનને હિસાબે હોય કે શું હોય ખબર નહીં। જો કેવા અસલ લીંબુ ફેર ઉપર મોરતા બધા ખરી ગયા પણ આ લીંબુ બંધાણા ને એ મની છે બહુ મોટા નહીં થાય। જો એવડા માંડ્યા ખરવા જતા આમાં શું એવડાકમાં લીંબુનો રસ નીકળી જો એવડા માંડ્યા ખરવા। બોલો ચક્કલિયું જો ઉઈ પડ્યું। મમ્મી એ ગોરો રાખી દીધો। ગોરો છે ને ફૂટેલો છે એટલે એમાં છે ને એમાં પાણી નાખી દે એટલે થોડું પડ્યા રાખે। હાલો તો વાગી ગયા છે 12:30 અને આપણે બપોરા કરી લીધા। આ ઢેલકા ભરાઈને આવ્યા જો અને પવનનો અવાજ બહુ આવતો હે। પવન છે એવો હે હા જેટલા ઠેલા લઈ જાય ને એટલા ઠેલા ભરીને જ આવે। હા ગાડીઓ લીધી એટલી હા મહેમાન આવ્યા। હાલો તો જો શાકભાજી આવી ગઈ છે જોઈએ આપણે। હું કારેલા લીધા કેમ જો મારી ફેવરેટ વસ્તુ તો આવી નહીં મિત્રો। અને જો અગરબત્તી છે અગરબત્તી નાગો કરીએ એ આ તીખા મરચા કોણ ખાઈ શકે એ કોઈ નહીં ખાય તીખા મરચા ને ટમેટા બહુ મૂંઘા થવા માંડ્યા હવે। આ તું તો લઈ આવે જ ને ભાઈ। હાલો બકાલું ફ્રીજમાં ગોઠવી દીધું લકી છે હા। હાલો તો આપણે ઉઠીને ડાયરેક્ટ છે ને ચા પીવાને બદલે કેરી ખાઈ લીધી કારણ કે ચાનું કંઈ એટલે આપણે બંધાણ છે નહીં એટલું એટલે કેરી ખાઈ લીધી છે ને હજી કેરીયું મોરાય છે। આપણે હજી કેરી દાબ્યું અને દાબમ જોવા ગઈ હતી પાક્યું કે નહીં। ફૂઈને ત્યાંથી કાલે કેરીયું લઈ આવ્યા ને બહુ મસ્તીની છે મીઠી એકદમ। ઘરના આંબાની કેરી હોય ને એનો સ્વાદ એકદમ અલગ જ હોય ઓલી કેરીયું કરી। હું તમારે કેરીયું ખાવી કા અને આ બાજુ જાય કેરીયું મોરાય છે ધોયું તો વાંધો અને અહીંયા જો બધાને ગાડીઓ પડીને કોક નહીં થાય ને એટલી ગાડીઓ છે ને મુનાભાઈની હે રસિકભાઈની હે ને અમારી ત્રણ જો લાઈનમાં પડ્યું। એમાં આપણે કઈ ખબર ના પડે। તમારે લાલ પર જાઉં કા કઈ નથી લેવું ના નથી લેવું। હું અહીં પડી ખાવ ઘરે એટલો દાબો નાખ્યો પાક છે કે ને ખવડાવવી પછી ભલે હોય। જો આ કાચી નીકળી મેં આગળ ખાધી ની જા રહી અસલ પસ્તી પાકેલ પણ માખી ઉતા જો જાવે ત્યાંથી ફૂઈને ત્યાં પાકીને જ આવી હતી કેરી કાચી નહોતી વાર લાખીએ ના ઉંદેડા ખાઈ જાય સવાર થાય કેરી ગોઈતી ન જ રે ઉંદેડો રેવાય નથી। આ મમ્મીને જોતા ના આવ્યું હાલો હું જોઈ આવું। ચાવી મસ્ત પાકી આપણે લઈ જઈએ છીએ।
અહીંયા જડે ને મોટો પાવડર વગર ના ના આજ સંત વવાઈ ગયું ભાણા મારા પપ્પા પણ એને વિડીયો નથી ઉતારવા દેતા, જો ફોન ચાલુ ને ચાલુ છે કઈ. હાલો તો હવે છે ને વાગી ગયા છે 4 અને આપણે જાઉં તાળિયા વીણવા. તો જો ઉરી ગયા કોક તાળિયું રહ્યું એ ગુની કોર હે ને આખી લૂમ બધી ને એમાં કદાચ હોય તો ભલે, એમાં હવે તો ઉરી ગયા. જો જતા પણ ઓયલા કેટલા કસરાઈ ગયેલ પેડા. જો આની કોર એક લૂમ હતી ને જે એ આખી હતી એમાં હવે મેંડા ખરવા, હવે થોડાક છે એમાં, અને આમાં બહુ છે નહીં. તો આપણે તાળિયા વીણીને આવતા રહ્યા અને પોપટ થઈ ગયું. મસ્ત મજાની થોડાક જ છે. અને જો રોડ કેવો મસ્ત બની ગયો એકદમ. તાળિયા જ અમને પહેલી વાર ઉલ્લુ બનાવ્યા કે આવું ના આવજો એ નહીં કાંઈ હવે ઉરી ગયા. કે બહુ ખાતા તો કોના ખાતી એમ જેટલું તાળિયું અને કે થોડા ઘણા લઈને લઈ જાવ ને રાતે પકડી જબલું હે ને ચાલુ ના આવે ને એટલે એટલું મન રાખું નકે તો જબલા ભરાઈને આવતા તોય વધતા અહીંયા બદલે જબલડી ભરાણી ખાધા ખરા બહુ ખાધા. હવે એનો વાકી નવી ટાઈમ સડી. હાલો હંસે બે હું હે પણ આ શું કહેવાય એડિટિંગ કરવાનું ટાણું થઈ જાય તો ટાઈમે નહીં જડે. જો પાછો ઉકેડો એટલે હું જીત ક્યાં નથી. આ તો એક બોલી થાય મહેમાન આવશે ભાઈ આપણો ઉકાળો પાછો ભાઈ તો જાઓ મહેમાન આવી જાવ ને તો પછી આરા થઈ ગયો, પછી થોડાક દી પછી આવી આપણે હે ને પાછો ઉકાળો મનથી કરી લેવાનો છે. જો બેન લાખ એકનું ખાતા કરું મારે. હા અને મારા પપ્પાને હજી ફોન ચાલુ લાગે કે ત્યાં છે ને મોટર બંધ કરવા જાઉં એટલે અહીંયાથી લેતા તાળી. તો લાલપુર જાઉં કાં તમારે કયું ના કયો છો? જાઉં જાતા નથી, વિચાર છે પણ આ નથી. જો કાલતા હે ને ઘડીક છાંટા પડતા હતા એમ થતું તો હમણાં વરસાદ થઈ જાય પાછું હે ને બધું ઉડાડી ગયું. જો અને કાલે આદરે ઠાવકો થઈ ગયો તો. અને જ્યાં હું કહેતી હતી ને કે લીંબુડીમાં ઓલો મટકી રાખી દીધી ને મટકી ફૂટેલી છે જીંબુડી પડ્યા રાખે પાણી. હાવ જતા ઝરકાઈ ગયું નહીં. આ પાંદડા હે ને હાવ કુકડાઈ ગયા. હું લીલા હે પણ કુકડાઈ ગયા હાવ. જો પાણી પાયા રાખીને તો નકા લીંબુ ફેલ જાહે ફાલ. બધે લીંબુડી એવા લીંબુ આવ્યા. વા લીંબુડી હે ને એમાં એવા લીંબુ આવ્યા. આ બે હાડી આવી જાય દેખા હે ને શું લે થઈ રહ્યું. હા નાખો પાણી. જો હાવ લીંબુ કેવા થઈ ગયા, હાવ પથારી ફરી ગઈ લીંબુની. લીંબુડી 2 વર્ષ થયા છે ને હા બહુ લીંબુ કંઈ કામ નથી આવતા. જો આવા લીંબુ આવ્યા કણે પણ કાચે ખરી જાય છે. જો પીપરો હે ને હાવ ઝરકાઈ ગયો. પાંદડા કેવા થઈ ગયા હુકલ જેવા ને કારા પડી ગયા. પાંદડા હુકાવાને બદલે પીરા પડવાને બદલે કારા પડી ગયા. હા લીંબુ તો મોંઘા છે પણ આ હું થાય નહીં તો શું કરું. જો ચાલુ થયું. એકદમનું એટલે શું કહેવાય થળિયું ના ધોવાય અને એટલું એવા રાખે. પણ ઝાડમાં બધા એમાં થઈ ગયા. જો બોરસલી છે ને એને કઈ વાંધો ન થાય કા. બોરસલી ને પછી લીમડા ને એને કઈ વાંધો ન થાય. પવન તા જો હાવ લોહી પી જાય. હાલો તો આપણે
આપણે છે ને વ્લોગનો એન્ડ કરીને અને એડિટિંગ કરી નાખી વેલેરા. કામ તમારું એમ. હાલો તો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.